વાત કરીશું તાપીથી. તાપીમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે તાપી જિલ્લામાં દારૂ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસ અને એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોનગઢ પોલીસે 4,92,315 કિંમતના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે, જ્યારે બીજી તરફ એલસીબી ટીમે એક્સયુવી 500 ફોર વ્હીલર કારમાંથી ₹12,13,856 નો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યાં ઉપરાંત સાયબર ફ્રોડના કેસમાં છેલ્લા 1 વર્ષથી ફરાર રહેલા વોન્ટેડ આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. તાપી એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા કુલ 3 આરોપીઓ સામે કાર્યવાહી કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉત્સવના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની આ કાર્યવાહી નોંધપાત્ર માનવામાં આવી રહી છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જે ઉત્તરાયણ પહેલા તાપીમાં પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સોનગઢ પોલીસે વિદેશી દારૂ સાથે એક બુટલેગરને પકડી પાડ્યો છે, જેમાં એલસીબી એક્સયુવી કાર સાથે દારૂ ઝડપી પાડ્યો છે. જે ગાડીમાંથી દારૂ ઝડપી પાડવામાં આવે છે. સાયબર ફ્રોડનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે ઉત્સવના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની આ કાર્યવાહી નોંધપાત્ર રહેવામાં આવી છે. જે તાપી એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા કુલ 3 આરોપીઓ સામે મહત્વની કાર્યવાહી કરી હતી, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉત્સવના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની આ કાર્યવાહી નોંધપાત્ર માનવામાં આવી રહી હતી. જે ઉત્તરાયણ પહેલા તાપીમાં પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સોનગઢ પોલીસે વિદેશી દારૂ સાથે એક બુટલેગરને પકડી પાડવામાં આવ્યો છે, જેમાં એલસીબી એક્સયુવી કાર સાથે દારૂ અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જે સાયબર ફ્રોડનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. જે ઉત્તરાયણ પહેલા તાપીમાં પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.